નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી। વિવિધ વિભાગના 33 કામોને મંજૂરીની મહોર મારવામાં આવી। બિસ્માર માર્ગો અને ગટર સહિતના પ્રશ્ને વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો। નગરપાલિકાના રોજમદાર મૃતક કર્મચારીને પુત્રને રહેમ રાહે નોકરી તેમજ ચાલુ નોકરી પર મૃત્યુ વળતર મુદ્દે સભાનો અંત તોફાની બન્યો। ટંકારિયામાં ધમધમતા જુગારધામ પર ભરૂચ એલસીબીનો દરોડો। 25 જુગારિયાઓને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। અન્ય 10 વોન્ટેડ। ભરૂચમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ। પૌષ્ટિક આહાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રક અને એસિડ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત। ટેન્કરમાંથી એસિડ લીકેજ થતા ફાયર બ્રિગેડે સ્થિતિ કાબૂમાં લીધી। જંબુસરની સેન્ટર પ્લાઝા ચોકડી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત। બાઇક સવારનું મોત। ભરૂચ એસઓજીએ નેત્રંગના અચનાવી ગામમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો। 1,41,000ના મુદ્દામાલ સાથે એકની અટકાયત। ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વિપક્ષે રોડ, ગટર અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી, તો પાલિકાના મૃતક રોજમદાર કર્મચારીના પરિવારને સહાય અને રોજગારીના મુદ્દે અંતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ અને શોક પ્રદર્શિત કરી 2 મિનિટના મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જે બાદ શરૂ થયેલ સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ ટ્રાફિક સર્કલ, રોડ, ડમ્પિંગ સાઇટ વગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે થોડી ઘણી ચકમક જરી હતી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલના નવીનીકરણમાં ભરૂચ અને પાલિકાની ઓળખ જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા, તો પ્રાઇમરી કલેક્શન સેન્ટરના મુદ્દે, ડમ્પિંગ સાઇટના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો, જેને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષી સભ્યોના વિસ્તારના રોડ, લાઇટ સહિતના કામો કરવામાં આવનાર છે કહી કુનેહપૂર્વક ખારી સભાનું વાતાવરણ વધુ ના ગરમાય તે માટેના પ્રયાસ કર્યા હતા। જો કે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવાના પરિવારના આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું। તે દરમિયાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એકબીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતા બંને પક્ષના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો। જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જુઓ તમે કે ના તો એમને કોઈ ટેલિફોનિક એમને ત્યાં મળવા ગયું, એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી, કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈ પણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી। અમે અહીંયા 2 વખત રાવ નાખી છે, તો પણ ચીફ ઓફિસરથી લઈને પ્રમુખથી લઈને પૂરેપૂરો નન્નો ભરે છે કે એમને કોઈ પણ જાતનો રાહત કે કોઈ પણ જાતનો પ્રિકોશન, સેફ્ટી પ્રિકોશન તરીકે કંઈ પણ એમને આપવામાં નન્નો ભરે છે। આ જ વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે બહારના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું, ત્યારે એમને 2 દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આવી। એ સારી વસ્તુ છે, આપણે એનો વાંધો નથી અને એમાં અમે સહભાગી પણ હતા વિપક્ષ તરીકે। પણ સાથે સાથે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે, ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે, એનું મુખ્યત્વે કારણ છે કે 3 વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાયમીના
તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી. એનો પણ આદિવાસી તરીકે હું ખેદ અનુભવું છું. સાથે સાથે જ્યારે એમના શંભુભાઈના પરિવાર વિશે અમે 2 થી 3 વાર અહીં મળવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર ઉડાવ એમનો જવાબ હોય છે, પ્રમુખશ્રી પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી. અને જ્યારે આજે બોર્ડમાં વોટર વર્ક્સનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું, આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી. 27 વર્ષનું જો યોગદાન આપ્યું રોજમદાર તરીકે અને ફક્ત 12,000 જેવા પગારમાં એ લોકો 27 વર્ષ સુધી કામ કરતા હોય તો નગરપાલિકાએ પણ એમને કંઈ યોગદાન આપવું જોઈએ. મારા માટે તો ઠીક છે કે તમારા પ્રોવિઝનમાં ના આવતું હોય તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ. પણ નગરપાલિકાના સત્તાધીશોએ રાષ્ટ્રગીતની આડમાં જ્યારે મુદ્દો ચાલુ હતો, અમારી ચર્ચા ચીફ ઓફિસરે ચાલુ હતી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું ત્યારે અમારે ઉગ્ર એમને રજૂઆત કરવી પડી. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે વિવિધ રોડ અને ફીઝ માર્કેટના રિનોવેશન માટેની જોગવાઈને આવકારી હતી, પણ પાલિકાના મૃતક કર્મચારી શંભુભાઈ વસાવાના મુદ્દે શાસક પક્ષે રાષ્ટ્રગીતની આડમાં કંઈ પણ નક્કર કહેવાનું નિંદનીય કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને જે ભરૂચ શહેરમાં જે યોગાનો હોલનું જે કામગીરી વર્ષોથી ચાલી રહી છે એ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. ત્યાં કોન્ટ્રાક્ટરને હટાવીને બીજા એજન્સીને કામગીરી આપવા માટેનો કંઈક ઠરાવ થયો છે. એની સાથે સાથે બીજા 2-3 જે રોડ રસ્તાના કામો હતા એ રોડ રસ્તાના કામો પણ અધૂરા છે. એ પણ કોન્ટ્રાક્ટરને એમાંથી પણ એ કોન્ટ્રાક્ટરની કહી શકાય કે ડિપોઝિટ લેવાની તેમજ એ કોન્ટ્રાક્ટરને હટાવવાની જે ઠરાવ થયો છે. એની સાથે સાથે ખાસ કરીને જે મોહમ્મદપુરા બાયપાસ, પાંચબત્તી તેમજ બંબાખાના વિસ્તારના જે મુખ્ય રસ્તાનું જે કહી શકાય કે ગયા વર્ષે નગરપાલિકાના વિપક્ષ દ્વારા ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ, ચેરમેનશ્રીઓ સાથે જે વિઝિટ કરવામાં આવી હતી એ રસ્તાની, એ રસ્તાને આ વર્ષે નગરપાલિકાએ 5.5 કરોડ રૂપિયા, અંદાજિત 5.5 કરોડ રૂપિયાની ત્યાં મંજૂરી આપી છે. તેને અમે વધાવીએ છીએ કેમ કે વર્ષોથી આ એક રજૂઆત હતી અને રસ્તો પહોળો કરવાની પણ સાથે સાથે રજૂઆત હતી. એ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રાન્ટ જે ફાળવવામાં આવેલી છે તેને અમે આવકારીએ છીએ અને આ કામગીરી પણ વહેલી તકે થાય એવી અમે આશા રાખીએ છીએ. અને સાથે સાથે જે વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે. કેમ કે જ્યારે શાસક પક્ષને કહી શકાય કે અમુક મુદ્દાના ઉપર જ્યાં કમજોરી એમને દેખાય છે ત્યાં તે ચર્ચામાં નથી ઉતરતી અને આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે. શંકરભાઈ, એ જે મોહમ્મદપુરાના રોડની જે વાત કરો છો તો ત્યાં ફ્લાયઓવરની વાત હતી, તેનું શું થયું? ફ્લાયઓવરના અંદર પણ અમે અગાઉના વર્ષો પહેલાં ફ્લાયઓવરની ત્યાં મંજૂરી નગરપાલિકાએ બોર્ડે જ આપેલી હતી અને ફ્લાયઓવરની મંજૂરી પણ મળી ગઈ છે, કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે. પણ નગરપાલિકા અને અધિકારીઓને અમે ચર્ચા કરી આ બાબતે પણ અગાઉ કરેલી હતી. જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે અમે ચર્ચા દરમિયાન એમનું એવું કહેવું છે કે સવર્ણ ચોકડીનું જે બ્રિજની કામગીરી શરૂ થઈ રહી કામગીરી ચાલે છે એટલે ચાલુ કામગીરી દરમિયાન આ વિસ્તારના અંદર જો ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરાય એટલે હમણાં હાલમાં બ્રિજની કામગીરી થોભેલી છે. એટલે આવનારા સમયના અંદર બ્રિજ તો ચાલુ થવાનો છે કેમ કે એની ગ્રાન્ટ જે હતી એ ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવેલો છે. તો એ જે જગ્યાએ ટીપી સ્કીમોની જે રોડો છે તે ખોલી દેવામાં આવે તો ખૂબ સરસ વાત છે કેમ કે ટીપી સ્કીમોના જે રોડો છે એ રોડ માટે અગાઉ કલેક્ટર સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી હતી, નકશાની સાથે ચર્ચા કરી હતી કે સાહેબ અમે 5 રસ્તા સૂચવેલા હતા કે આ 5 રસ્તા છે, જો 5 રસ્તા તમે ખોલી દો તો ભરૂચના અંદર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા જે છે એ મહદ અંશે હલ થઈ જાય. કેમ કે ટીપી રસ્તાઓ પાડ્યા પછી ના તો બોડા વિભાગ ના તો સરકારી તંત્ર કોઈ પણ જગ્યાએ ટીપી રસ્તાને ખોલવાની તજવીજ હાથ ધરતું નથી, જેની કારણે ટીપી રસ્તાઓ તમામ હાલમાં બંધ છે અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ પણ એ જ છે. બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે ભરૂચના વિકાસ માટેના 33 જેટલા કામોને સામાન્ય સભાના મંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોલના ડિમોલિશન બાદ નવા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવા સાથે મૃતક શંભુભાઈ વસાવાના પરિવારની પડખે પાલિકા હોવાનો પણ ઇકરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા. એકાદ કલાકમાં જ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા સંપન્ન થઈ હતી.
33 મુદ્દા હતી, તમામે તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્ન કરીશું કે ભરૂચની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે. મુખ્ય કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનું ઘન કચરાનો નિકાલ હતું એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકારશ્રીમાં દરખાસ્ત કરીને માગવામાં આવી છે. એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે. એવા અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. વિપક્ષ દ્વારા એવી આક્ષેપ મૂકવામાં આવે છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા, મૃત થયા હતા, તેને મળવા પણ નથી ગયા નગરપાલિકા. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે. બેન, હાલની અંદર ભરૂચ શહેરની અંદર કોઈ પણ હોલ નથી, સરકારી હોલ. તે બાબતમાં આપનું શું કહેવું છે અને ઓમકારનાથ હોલની શું સ્થિતિ છે? ઓમકારનાથ હોલ ઘણા સમયથી હતો અને એ જર્જરિત હાલતમાં છે. એના દ્વારા આપણે સરકારશ્રી તરફથી આપણે આગવી ઓળખમાં ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટની આપણે દરખાસ્ત કરી અને મોકલવામાં આવી છે અને વહેલી તકે હોલનું આપણે નવીનીકરણ કરીશું અને નવો બનાવીશું જેથી કરીને હોલનું આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારિયામાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી 25 જુગારિયાઓને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી સહિત 10ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. એલસીબી પીઆઈ એમપી વાડાની ટીમને બાતમી મળી હતી કે ટંકારિયા ગામના એસટી કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટંકારિયા ગામે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા 2,10,870, 22 મોબાઈલ ફોન, એક તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી 7,08,370નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે મોહસિન ઇનાયત લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી ઇકરામ ઇનાયત લાલન, મહેબૂબ વલીભાઈ પટેલ, જીતેન્દ્ર નગીનભાઈ વાડન, ઇમરાન મિયા, સબીર મિયા મલિક, ઇદ્રીશ રસુલભાઈ મલિક, નિલેશ રણછોડભાઈ ઠાકોર, અયુબ ગુલામ રસુલ શેખ, રિઝવાન યુસુફ પટેલ, તોસીફ રફીક પટેલ, અકબર યુસુફ મલિક, ભાવેશ ઉર્ફે લાલાભાઈ, ગેલાભાઈ બોડિયા, શશિકાંત હિંમતભાઈ શાહ, મનીષ કાનજીભાઈ રાજપૂત, નરોત્તમ લવજીભાઈ પ્રજાપતિ, દિનેશ કાંતિભાઈ પરમાર, ભાવેશ રાવજીભાઈ વસાવા, ભગવાન રાજારામ સોનવણે, વિવેક વિનોદભાઈ પરમાર, દિલીપકુમાર ગોપાલચંદ જૈન, શ્રવણકુમાર બાબુલાલ જૈન, રાજુ માધવ પાટકર, રામચંદ્ર શ્રીધર ગૌડ, દીપકકુમાર બાબુભાઈ મિસ્ત્રી, વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને અમિત હેમંતકુમાર શાહને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસ પકડથી મોહસિન ઇનાયત લાલન, યુસુફ લક્કડ, મુબારક દસુ, નાસિર ઇબ્રાહિમ લાલન, સરફરાઝ ભીખા મઠિયા, શહજાદ સાદિક લાલન, નઈમ મજીદ લખા, ઉસ્માન માલજી ઉર્ફે પટોડી, અયુબ ઉર્ફે રાજેશ ટીલિયા અને સતાર હસન બગવાલાને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી. જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા
આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા. તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે. તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે. ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છે. તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય, બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમાંક આપવામાં આવ્યા હતા. જેમાં નિર્ણાયક તરીકે વાલિયાના નવજીન કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસરો દ્વારા સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર આઈસીડી ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર બધાને. આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત હોય પહેલા અમે આંગણવાડી લેવલે નાની એવી વાનગી સ્પર્ધા કરી હતી. એમાં 1, 2, 3 નંબર આવ્યા એમને સેજા કક્ષાએ 1, 2, 3 નંબર આવ્યા એમને ઘટક કક્ષાએ, અને ઘટક કક્ષાએ જે 1, 2, 3 નંબર આવ્યા છે એ તમામ બહેનોને બોલાવી છે. પ્લસ 1 નંબર જે આવ્યો છે એમની વાનગી અહીંયા પ્રદર્શિત કરી છે. કમિટી મેમ્બર ઈ વાનગી જોશે, ટેસ્ટ કરશે અને એમાં નંબર આપશે. જેને 1, 2, 3 નંબર આપ્યા છે મિલેટ્સમાં અલગ છે અને THR અમારું ટેક હોમ રાશન જે છે બાલ શક્તિ, માતૃશક્તિ ને પૂર્ણા શક્તિમાંથી જે વાનગી બને છે એમના બી અલગ નંબર આપવામાં આવશે અને 24 બહેનોને પ્રોત્સાહક ઇનામ પણ છે. આ THR નો મારી વિનંતી છે કે THR બાળકો, માતાઓ ને પૂર્ણા શક્તિ જે પૂર્ણા અમારી દીકરીઓ છે, કિશોરીઓ એ ખાય એવી મારી વિનંતી છે. થેન્ક યુ સો મચ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આમલા ખાડી ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસરમાં બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક સવારનું મોત થયું હતું. જંબુસરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જંબુસરની સેન્ટર પ્લાઝા ચોકડી પાસેથી 11:15 વાગે વડલા ગામના રાજેન્દ્રસિંહ માધવસિંહ સિંધા બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એસઓજીએ નેત્રંગ તાલુકાના અશનાવી ગામમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી 1,41,000ના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના અશનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ 1520 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી અને ડીઝલના જથ્થા અંગે પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી 1,41,000ના મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમ ટ્રક ચાલકોના મેળા પીપળામાં ડીઝલનો જથ્થો લઈ છૂટક ભાવે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક અત્યંત ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં એક મહિલાને 15 જેટલા ઈસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે બાંધીને ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું હતું. આ દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ કહ્યું છે કે સરકાર મહિલા સલામતીની વાતો કરે છે, પરંતુ રોજે રોજ પેપરમાં જોઈએ છીએ કે ગુજરાતમાં આપણી માતા, બહેન, દીકરીઓ સલામત નથી. આપણા દેશમાં આજની તારીખમાં પણ આવી તાલિબાની સજાઓની આપણી બહેન દીકરીઓ ભોગ બને છે. સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એ તમામ જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આ તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. એના કારણે એક દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આ રીતની ઘટનાને અંજામ આપવાનું વિચારે પણ નહીં. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે. એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે. આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા મીડિયામાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે. ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ. ભરૂચમાંથી પ્રયાગરાજ મહાકુંભમાં 4થી વધુ બસો શ્રદ્ધાળુઓની ગઈ હતી, તો બીજા કેટલાક ટ્રેનો અને અન્ય વાહનોમાં પણ ગયા, જેઓએ મૌની અમાસે સર્જાયેલ દુર્ઘટના બાદ પણ શ્રદ્ધાભેર આસ્થાની ડૂબકી મારી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જેમાં પ્રયોસા ટ્રાવેલ્સના જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ સાથેના શ્રદ્ધાળુઓ પાવન સ્નાન કરી અયોધ્યા, વારાણસી સહિતના તીર્થ સ્થાને દર્શન કરી પરત ભરૂચ ફરી રહ્યા છે.
સ્થિતિ સામાન્ય થઈ હોવાનું જણાવી તેઓએ સરકારની વ્યવસ્થામાં પણ સુધારો થયો હોવાનું કહી ટ્રાફિક પણ હવે નોર્મલ થઈ ગયો હોવાનું કહ્યું હતું. તો ભરૂચના એડવોકેટ અને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કાર્યરત પ્રકાશભાઈ મોદી પણ પરિવાર સાથે મહાકુંભમાં સ્નાન કરી ધન્ય બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા લાગતા પ્રકાશભાઈ મોદી મહાકુંભમાં મફતમાં તુલસીના છોડનું વિતરણ કરી રહ્યા છે. જય શ્રી રામના નારા સાથે એક છોડ રામના નામે રોપવા અપીલ કરી રહ્યા છે. એમને જોઈને વિદેશીઓ પણ તેમની સાથે ફોટા પડાવવા માટે અને સેલ્ફી લઈ તેઓની આ શ્રદ્ધાની સફર યાદગાર બનાવી રહ્યા હતા. મંજુલાબેન, કેટલી ઉંમર? આપણે મારી ઉંમર 87 વર્ષ. આ જે આપણે જાત્રા કરી એમાં તમને શું અનુભૂતિ થઈ? મને તો એક ભગવાનનો પ્રેમ ખૂબ દેખાયો કે આજે દુનિયામાં આવ્યા છે, આપણે ક્યાં શું કરીએ પણ ભગવાન કેવો છે કે આપણા દરેક કામ કરી જાય છે. બરાબર. બસ એના પર આપણે શ્રદ્ધા રાખીએ તો એ જરૂર આપણું કરે છે. હું અમારા નીચે પણ રોજ આવું છું ચાકા મારવા માટે, પણ બધા સાથે બહુ સારી રીતે વાત કરો. તેમની સાથે એમના સંબંધી એમના બેબી પણ છે, એમની પણ આપણે માર્ગદર્શન લઈશું. આ અનુભૂતિ કે આ પરિસર ટ્રાવેલ્સમાં આપણે જ્યાં 7 દિવસમાં ટ્રાવેલિંગ કરી તેના માટે 2 શબ્દ તમને. મારું નામ વર્ષા ચોવાલા છે, હું મુંબઈથી છું. આ પ્રત્યુષા ટ્રાવેલ્સવાળાએ ખૂબ જ અમને સપોર્ટ કર્યા. મારા મમ્મી 87 યર્સ ઓલ્ડ હતા, પણ એમને બધે મંદિરોમાં દર્શન કરાવ્યા. એમને પગે અપાઈ છે, છતાં પણ એમણે પ્રત્યુષા ટ્રાવેલ્સવાળાએ ઉચકીને એમને બધી જાત્રાઓ કરાવી, બધી દર્શન કરાવ્યા. અને આ ઉંમરે એમને હું બધા દર્શન કરાવી શકી એટલે હું પ્રત્યુષા ટ્રાવેલ્સનો બી ખૂબ આભાર માનું છું અને ઉપરવાળા ભગવાનનો બી ખૂબ આભાર માનીશ. અને આ ટૂરમાં ખૂબ જ અતિશય મજા આવી અને એમણે અમારી ખૂબ જ કેર લીધી, કાળજી લીધી અને ટૂરના દરેક સભ્યએ અમને સપોર્ટ કર્યો. એટલે હું દરેક સભ્યનો બી આભાર માનીશ. દરેક જે ટૂરવાળા હતા, અમારી સાથેના જે ટ્રાવેલર્સ હતા, એ બધાએ અમને ખૂબ સપોર્ટ કર્યો હતો અને એનાથી અમે ખૂબ જ અમારી ટૂર આનંદમય થઈ ગઈ. અમારી એક પૂજા ભક્તિવાળી એક ટૂર હતી અને એ ટૂરમાં અમે બધાએ જ ખૂબ ભક્તિની સાથે ભક્તિને રંગમાં રંગાઈ અને ભગવાનની સમક્ષ પહોંચી ગયો અને એટલો બધો અમને અનુભવ થયો હતો. દરેક અમારા ઓફિસમાંથી અમે બધા નાટક કરતા હતા, ગાવાનું ને બધું એમાં અમની લેન્સ લેતી હતી, પ્રેક્ટિસ લેતી હતી. પણ બધા બોલાવે તમે આવો, ચાલો તમને અમે ઉચકીને ચલાવી. મને લઈ જતા હતા, સ્ટેજ પર જતી હતી. સ્ટેજ પર બેસીને જે ગાતી હતી એનાથી લોકો બધા તાળીના ધગડાટ કરી દીધા. 2025 મહાકુંભ પ્રયાગરાજ સનાતન હિન્દુઓનું ધર્મસ્થળ પ્રયોગશા ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ભરૂચ જિલ્લામાં ભવ્ય આયોજન કરી અને આજે પ્રયાગરાજ પહોંચી ગયા છે અને સુખરૂપ બધા યાત્રા કરવા ત્યાંથી નીકળ્યા છે અને નીકળીને સુખરૂપ આવે એવી ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને જે ભોલેનાથને પ્રાર્થના કરીએ છીએ. બોડેલીના ડભોઈ રોડ પર આવેલ છુછાપુરા ગામના પાટી ડીઝલ ભરેલું ટેન્કર આગળ જતી એસટી બસને ટક્કર મારીને રોડની બાજુમાં પલટી ખાઈ ગયું હતું. સમય સૂચકતા વાપરીને એસટી બસમાંથી મુસાફરો તરત બહાર ઉતારી દેવાયા હતા. સર્જાયેલ અકસ્માતને લીધે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેન્કર ચાલકે છુછાપુરા પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. લાખો રૂપિયાનું ડીઝલ ટેન્કરમાંથી જમીન પર ઢોળાઈ ગયું હતું. પલટી ખાતા રસ્તાની બાજુના ખાડામાં ડીઝલ ઠલવાઈ ગયું હતું. જાણવા મળ્યા મુજબ બનાવ અંગે સંખેડા પોલીસને જાણ થતાં બહાદરપુરનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે બોડેલી ડભોઈ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. લાખો રૂપિયાનું ડીઝલ ટેન્કરમાંથી જમીન પર ઢોળાઈ ગયું હતું. અમે લોકો ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી પાડી તો એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું. એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારે કંઈ આગળ કયું સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કંઈ દુર્ઘટના થાય એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને અથવા પેસેન્જરોને બીજી બસમાં મોકલી આપ્યા અને બધાને સેફલી બધાને ઘેર મોકલી આપ્યા. અમે ડભોઈથી બોડેલી બસ લઈને જતા હતા
એ ટાઈમે અમે છૂછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઊભેલા હતા. એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા. પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી. અમે ગાડી પેટ્રોલ ખાલી થતું હતું એટલે અમે બસ અમારી રિવર્સ લઈ લીધી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ ટી બ્રિજ નીચે સર્વિસ રોડની બાજુમાં કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી, જેને ફાયર બ્રિગેડે દોડી જઈ બુઝાવી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ ટી બ્રિજ નીચે સર્વિસ રોડની બાજુમાં એકત્રિત થયેલ કચરામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના ધુમાડા આકાશમાં છવાતા દૂર દૂર સુધી ધુમાડા નજરે પડી રહ્યા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કચરામાં આગ કયા કારણસર લાગી તે રહસ્ય જ રહેવા પામ્યું છે. નેત્રંગ પોલીસની ભરૂચ જિલ્લાના તથા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકત્ર કરતા મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં 3 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તથા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકત્ર કરતા બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ આરોપી સુરેશ ફૂલસિંહભાઈ વસાવા રહેવાસી નિશાળ ફળિયું ઝરણા તાલુકો નેત્રંગ ઘરે હાજર છે, જેથી નેત્રંગ પોલીસ ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી તેને અંકલેશ્વર જીઆરડીસી પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલ આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસવડ ડેરીના 64મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સન 31 જાન્યુઆરી 1962માં સ્થાપના કરાઈ હતી. જે તે સમયમાં વહીવટદારોએ ભારે સંઘર્ષ અને જતન કરીને ચાસવડ ડેરીનું સંચાલન કરતા તેના મીઠા ફળ હાલ મળી રહ્યા છે. હાલ ચાસવડ ડેરીમાં દૈનિક 50,000 લીટર અને માસિક 15 લાખ લીટર દૂધ એકત્ર કરાય છે અને દૂધ ઉત્પાદકોને પગાર સ્વરૂપે લાખો કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. નેત્રંગ વાલિયા તાલુકા માટે ચાસવડ ડેરી જીવાદોરી ગણાય છે, જેમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવાએ ચાસવડ ડેરીનો સર્વાંગી વિકાસ થાય અને સભાસદોનું હિત એકમાત્ર લક્ષ્ય છે. દૂધ ઉત્પાદકોને સારો ભાવ મળી રહે તે માટે કાર્યશીલ છે તેવું જણાવ્યું હતું. જ્યારે ચાસવડ ડેરીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભક્તે જણાવ્યું હતું કે ચાસવડ ડેરીના સ્થાપનાનો હેતુ હાલ સાકાર થયો છે. દૂધનો પ્લાન્ટની ક્ષમતા 50,000 લીટર છે, તેને 1 લાખ લીટર કરવાની જરૂરિયાત છે. વિવિધ પ્રકલ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિકાસ યાત્રાની પ્રકૃતિ રજૂ કરાઈ હતી. જે દરમિયાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભક્ત, કન્વીનર મનહરભાઈ પટેલ, સંજયભાઈ ભગત, ડિરેક્ટર, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. MS યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના યજમાન પદે સંગીત સાહિત્ય શિબિરનું દ્વિદિવસીય ભવ્ય આયોજન કરાયું હતું. સાંસ્કૃતિક સમૃદ્ધિ અને શાસ્ત્રીય વિભૂતિઓના ભાવ સંગમ રૂપે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા સંચાલિત તથા ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે સંગીત સાહિત્ય શિબિરનું દ્વિદિવસીય ભવ્ય આયોજન ગાયન વાદન સભાખંડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સૂરસાગર વડોદરા ખાતે વિધિવત યોજવામાં આવ્યો હતો. શિબિરના પ્રારંભ દિવસે નૈશિત કુમાર મકવાણા, નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી અને કવિ, સાહિત્યકાર, કેળવણીકાર અને વક્તાએ સાહિત્યનો મહિમા વિષય પર પોતાની ઉર્જાસભર પ્રસ્તુતિ દ્વારા સાહિત્યની અનમોલ કીર્તિ, સંસ્કૃતિ પર તેની અવિસ્મરણીય અસર તથા સંગીત સાથેના તેના અભિન્ન સંબંધ અંગે ઊંડાણપૂર્વક અધ્યયન પ્રેરક ચર્ચા રજૂ કરી હતી. તત્પશ્ચાત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકર દ્વારા ધ્વનિ અને સંગીતના ચમત્કારો વિષયક ઉદ્દીપક વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં સંગીત શાસ્ત્ર અને ધ્વનિ વિજ્ઞાનના મનમોહક તત્વોને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા. ધ્વનિની સંવેદનાઓ અને સંગીતની મહત્તા અંગે વિમર્શ કરતા તેઓએ શ્રોતાઓને રાસાયણિક અને ભૌતિક પરિપ્રેક્ષ્યમાં સંગીતના મહાત્મ્યથી અવગત કર્યા હતા. આ શિબિરમાં 100થી વધુ ભાવિ કલાકારો અને જ્ઞાન પીપાસુઓએ ભાગ લઈ સાહિત્ય તથા સંગીતના અવિનાશી સમન્વયનો પરમ આનંદ માણ્યો. શિબિરના દ્વિતીય દિવસે ફેકલ્ટીના પ્રતિષ્ઠિત પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તેમના ઉચ્ચ સ્તરીય વ્યાખ્યાન દ્વારા કલાની ગહનતા પર પ્રકાશ પાડ્યો હતો. लड़कियों की आवाज कम आ रही है.
આજે અહીંયા ડૉક્ટર નૈશદભાઈ મકવાણાનું સાહિત્ય ઉપર લેક્ચર થયું અને અત્યારે ડૉક્ટર રાજેશ કેલકર કે જેઓ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના અધ્યક્ષ છે એમનું વક્તવ્ય થયું. કાલે પણ આ જ ઉપક્રમ રહેવાનો છે અને એક સાહિત્યકાર અને એક સંગીતકારની અહીંયા લેક્ચરનું આયોજન શિબિરમાં થવાનું છે. અહીંયા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓની અંદર સાહિત્ય અને સંગીત વિશેની વાત અને એનું કૌશલ્યનો ઉજાગર થાય એટલા માટે આવા પ્રકારની શિબિરનું આયોજન અવારનવાર ફેકલ્ટી દ્વારા કરવામાં આવતું હોય છે. સંગીતના કાર્યક્રમો ઉપરાંત એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ 2 દિવસનો શિબિર થવાની છે. એ માટે આજે હું અત્રે મીડિયાના માધ્યમથી વડોદરાની કલાપ્રેમી જનતાને પણ આવતીકાલે હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવું છું. નમસ્કાર. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત અને અમલાખાડીનો બ્રિજ ખખડધજ બનતા 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત અને અમલાખાડીનો બ્રિજ ખખડધજ બનતા 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ સવાર ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ અને અમલાખાડીનો બ્રિજ ખખડધજ બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. જામીન પર છૂટ્યા બાદ કોર્ટમાં હાજર ન રહેતા સાયબર ઠગ ચિંતનની ધરપકડ કરાઈ હતી. તો અન્ય એક ઠગાઈના કેસમાં તેને બોરસદ પોલીસ લઈ ગઈ છે. ભરૂચની એક રાજકીય મહિલા આગેવાનને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના અને તેની પાસેથી રૂપિયા ઠગાઈ કરવાના કારસામાં વડોદરાના વાઘોડિયા ખાતે રહેતું ચિંતન પટેલ અગાઉ પકડાયો હતો. દરમિયાનમાં તેણે શરતી જામીન મેળવ્યા હતા. જોકે કોર્ટમાં તે મુદ્દતમાં હાજર રહેતો ન હોવાથી તેનો પકડ વોરંટ ઇસ્યુ થયું હતું, જેથી તે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. બીજી તરફ 8 જાન્યુઆરીએ બોરસદમાં તેની સામે વિદેશમાં નોકરીના વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન ભરૂચ પોલીસને તે વડોદરાના જ દીનદયાલ આવાસ યોજનાના મકાનમાં રહેતો હોવાની બાતમી મળતા ટીમે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. તેના જામીન થતા બોરસદ પોલીસે તેનો કબજો મેળવી તેને સાથે લઈ ગઈ હતી. આમોદમાં આંબલી ફળિયામાં આવેલી હઝરત સિત્તર શાહ પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ અકીદત મંદોની હાજરીમાં સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ દરગાહ શરીફને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. આમોદના વાવડી ફળિયામાં આવેલ મોટા પીરની ગાદી શરીફ ખાતેથી મોટા પીરની નિશાન સાથે નાત શરીફના પઠન સાથે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના જુલુસમાં સામેલ થયા હતા. દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચડાવી ફાતેહા ખ્વાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ અમન અને સુકૂન માટેની વિશેષ દુઆઓ પણ ગુજારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે કોમી ઇખલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે, જેમાં દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થાય છે. અકીદતમંદોના સંયુક્ત સહયોગથી સંદલ શરીફ બાદ દરગાહના પટાંગણમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ફૂલ ચાદર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. જીએસએસ ભરૂચ દ્વારા વ્યવસાયી તાલીમ પ્રાપ્ત કરેલ બહેનોના આર્થિક વિકાસ અને પૂરક રોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી સબ સેન્ટર સામરૂદ ખાતે પોસ્ટ ટ્રેનિંગ ફોલોઅપ તરીકે સ્વસહાય જૂથ નિર્માણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના લાઇવલીહુડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પ્રવીણભાઈ વસાવા, જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ તેમજ એનટીપીસી ઝનૂરના CSR એક્ઝિક્યુટિવ મિસ ડોલી ગોંકાલે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સ્વસહાય જૂથ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્વસહાય જૂથની રચના, તેનું મહત્વ, તેના થકી સ્વરોજગાર પ્રાપ્તિ દ્વારા આર્થિક સદ્ધરતા, પૂરક રોજગારી પ્રાપ્ત કરવી, સરકાર દ્વારા મળતી સહાયતા, નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરવા અને તેનાથી ધંધાના વિકાસની પ્રક્રિયા સમજાવી હતી. સ્વસહાય જૂથ બનાવવા સભ્ય પસંદગી, તેના હેતુ, અધિકાર, જવાબદારીઓ, કૌશલ્ય વિકાસ અને તેના વિવિધ પરિબળો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વસહાય જૂથમાં કામગીરીથી સફળતા પ્રાપ્ત કરેલ બહેનોની વિગતો રજૂ કરવામાં આવી હતી. આવા જૂથો થકી ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના ધ્યેય સાથે તેમાં જોડાવા સૌને હાકલ કરી હતી. અંતે ઉજ્જવળ કારકિર્દીની અભિલાષા સાથે એનટીપીસીના ડોલીબેન ગુંગાલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંડળ બનાવવાનું કામ કોઈ સંસ્થા બી કરી શકે, કોઈ વ્યક્તિઓ બી કરી શકે, પણ જ્યારે સરકારશ્રીનો લાભ લેવો હોય ત્યારે અમારે ત્યાં નોંધણી કરવામાં આવવું પડે તાલુકામાં, ત્યારે સરકારી લાભ મળી શકે. પણ મંડળ કોઈ બી જગ્યાએ આખા ભારતમાં કોઈ પણ લોકો બનાવી શકે. એટલે 10 અને 10 થી 20 ની વચ્ચે, 20 થી વધારે મંડળને માન્યતા નથી. તો 3 મહિના ભરૂચ ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણી અંતર્ગત સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણીના આખરી દિવસે રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપલ કૌશિકભાઈ પરમાર તેમજ MAM હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય અલ્તાફભાઈ તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર મિત્રોને સલામત ડ્રાઇવિંગ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તમામને પુષ્પ આપી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં એસટીના મહત્તમ કર્મચારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બસમાં અમને પોતે ઊભા જ નતા થવા છીએ ને ઊભા રાખવા એના નિયમ હતા. સ્કૂલ આવે તો સ્કૂલમાં સૌથી પહેલાં બાળકોની કાળજી લેવાની હતી કે જ્યાં આગળ સ્કૂલ છે તો ત્યાં આગળ કેટલી લિમિટમાં સ્કૂલ આપણે બસ ચલાવવાની છે અથવા વાહન લેવાનું. તો એ બાબતે આપણે બહારની પ્રશંસા કરીએ છીએ. તો હું પોતે આપણે ત્યાં જઈને આવી તો ત્યાંની પ્રશંસા કરું છું. ત્યાંના અમે રોડને જોયા છે. તો અહીંયા પણ આપણી વસ્તુ જોવું હોય તો એની માટે આપણે પોતે બદલાવી જોઈએ કે આ કામ પર અપાય કે ના. હું પણ ઘણા હોશિયાર કંડક્ટરોને આમાં કઈ રીતે કે તમે લોકો વાંચી દો. અમે અનુભવના હતા. મારું સિલેક્શન થયું ત્યારે અમારે એક્ઝામ આપવાની નહોતી. હું આટલી 15 વર્ષ પહેલાંની વાત. મને એસટીમાં 14 વર્ષ પૂર્ણ થઈ ગયા. અમારું 15મું વર્ષ એસટીમાં ચાલ્યું. એટલે એ વખતે અમારે એક્ઝામ આપવાની નહોતી. અમે ડાયરેક્ટ સેક્ટરમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ ત્યાં સિલેક્ટ થયું કે મેરિટના આધારે. સરસ્વતી સાધના યોજના હેઠળ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરાયું હતું. સરસ્વતી સાધના યોજના હેઠળ મળેલ સાયકલોનું SC, ST, OBC તેમજ લઘુમતીની વિદ્યાર્થીનીઓને ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે શાળાના આચાર્ય, કેમ્પસ હેડ, શિક્ષકો તેમજ કાર્યનિષ્ઠ સેવિકા બહેનોના હસ્તે વિતરણ કરાયું હતું. આચાર્ય દ્વારા સરકારની આ યોજનાની ભાડાઓ સદુપયોગ કરે અને વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતી થાય તેમજ ગરીબ વિદ્યાર્થીનીઓ વધારે સારું ભણી શકે તે માટે સાયકલ તેમને સહાયરૂપ બને તેવી શુભેચ્છા વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓને આચાર્ય દ્વારા પાઠવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી. વિવિધ વિભાગના 33 કામોને મંજૂરીની મહોર મારવામાં આવી. બિસ્માર માર્ગો અને ગટર સહિતના પ્રશ્ને વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો. નગરપાલિકાના રોજમદાર મૃતક કર્મચારીને પુત્રને રહેમ રાહે નોકરી તેમજ ચાલુ નોકરી પર મૃત્યુ વળતર મુદ્દે સભાનો અંત તોફાની બન્યો. ટંકારિયામાં ધમધમતા જુગારધામ પર ભરૂચ LCBનો દરોડો. 25 જુગારિયાઓને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અન્ય 10 વોન્ટેડ. ભરૂચમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ. પૌષ્ટિક આહાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રક અને એસિડ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં એકનું મોત. ટેન્કરમાંથી એસિડ લીકેજ થતા ફાયર બ્રિગેડે સ્થિતિ કાબૂમાં લીધી. જંબુસરની સેન્ટ્રલ પ્લાઝા ચોકડી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક સવારનું મોત. ભરૂચ SOGએ નેત્રંગના આસનાવી ગામમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો. 1,41,000ના મુદ્દામાલ સાથે એકની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.